થાઇલેન્ડના પ્રતિનિધિ મંડળે MS યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી। થાઇલેન્ડના એક પ્રતિષ્ઠિત પ્રતિનિધિ મંડળ જેમાં સોમદેજ પ્રથિયારમુનિ, ફુકુમ ફુઆંગ, ફ્રાકીટી સારીમુનિ, કુલફોલ, તિરાદજ જુન્ટારુત, ચવલિત જીતપકડી અને વારન્યુ ચાઈચાલર મમાંગોએ તાજેતરમાં વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી। આ પ્રતિનિધિઓનું MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વાગત બાદ તેમણે આર્ટ્સ ફેકલ્ટીના આર્કિયોલોજી વિભાગમાં વિઝિટ કરી બૌદ્ધ સંગ્રહાલયની મુલાકાત લીધી હતી, જેમાં ભારત અને થાઇલેન્ડ વચ્ચેના સમુદ્ર, ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો તથા બૌદ્ધ વારસા અંગેની તેમને જાણકારી પૂરી પાડવામાં આવી હતી। આ થાઈ ડેલિગેટ્સ સાથે MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ધનેશ પટેલ, રજિસ્ટ્રાર ડોક્ટર KM ચુડાસમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। Nice and good. We like to come here and thank for the Prime Minister Modi invite us to come here. So we are happy. થાઈલેન્ડથી ટોટલ 22 જણા આવ્યા છે અને એમનો મેઇન વિષય બુદ્ધા રેલિક્સ જોવાનો છે અને એમાં એડવાઇઝર ટુ PM ઓફ થાઈલેન્ડ પણ આવ્યા છે અને જે બુદ્ધિશાળી લોકો જે કહેવાય છે એ ઘણા બધા લોકો આ સાથે જોડાયેલા છે, એમાં મોંક પણ છે અને જે વિશેષ રૂપે એમને બુદ્ધા પરિધાનમાં વધારે ઇન્ટરેસ્ટ છે, ખાસ એમનું ધ્યાન ત્યાં આગળ છે એ જોવા આવે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।